वडोदरा के डभोई में स्वच्छता कायम रखने के लिए 95 लाख के 2 नए मशीन खरीदे गए हैं, जिसका लोकार्पण विधायक के हाथों किया गया। डभोई के नागरिक पिछले कई वक्त से गंदगी की समस्या उठा रहे थे। कचरा और ड्रेनेज की समस्या यहां के लोगों को परेशान कर रही थी, जिसे सुलझाने के लिए डभोई नगर पालिका द्वारा 59.50 लाख के खर्चे से नए संसाधन बसाए गए हैं, जिससे नागरिकों को सुविधा मिल सकेगी। गर्भवती नगरी में स्वच्छतानी गंदकीनी बूमो जे पड़े छे एने दूर करवा माटे 15 नाणां पंचनी ग्रांटमांथी 60 लाख રૂપિયાના ખર્ચે કોમ્પેક્ટર વસાવવામાં આવ્યું છે, જે ડ્રેનેજ કચરાની કામગીરી છે, કચરો સ્થળ પરથી ઉંચકીને એને કમ્પોઝ કરીને લઈ જશે। એવી જ રીતે 25 જેટલા બીન્સ પણ મંગાવવામાં આવ્યા છે અને બીજા 25 એક નવા આવશે, જે અત્યારે 22 લાખ રૂપિયાના મંગાવ્યા છે। જે કચરો લોકો એ બીનમાં જ નાખે એવી આપના મારફત વિનંતી પણ કરું છું કે જાય આ કચરાના બીન મૂકવામાં આવે તે લોકો એનો સદુપયોગ કરે। સાથે સાથે જ આઈઓસી તરફથી ડ્રેનેજની જે સમસ્યાઓ છે, ડ્રેનેજમાં જે કચરો ને એ બધું ભેગું થતું હોય એ એક નાનું રોબોટ મશીન આઈઓસીએલના CSR ફંડમાંથી 15 લાખના ખર્ચનું જે સોલાર સિસ્ટમથી ચાલે છે, એટલે એ પણ આપવામાં આવ્યું છે આઈઓસીએલ તરફથી ગર્ભાવતી નગરપાલિકાને।